न धन रहे न जोबन रहे, न रहे गाम के ठाम। तुलसी कहे जग मां जस रहे, कर दे किसी का काम। वसन हमारी जात है, मति हमारा प्राण। ज्ञान हमारा देश है, काल हमारा निशान। नहीं अंतरे काया साथे नथी काई लागतू। ए मने भजे मोटा संत रे, ए मने भजे मोटा संत रे। आजे तो मैं मने भूल्यो, ए कोयो नादी अनंत सूरे मारो आवे नहीं अंतरे। काया साथे नथी काई लागतू, मने भजे मोटा संत रे। आज तो मैं मने भूल्यो, नाम के रूप तणी कल्पना। सचिदानंद स्वरूप से रे देह आवे अने जाय रे। नाम के रूप तणी कल्पना, कदे मारा मान थाय रे, कदे मारा मान थाय रे।
આજે તો મેં મને ઓળખ્યો એક અનાદિ અનંત સૂરે મારો આવે નહીં મન બુદ્ધિ પરમાત્મા રે હું તો કાળનો સગા મેલી ફરું ત્રણ લોકમાં મન બુદ્ધિ સોગા મેલી ફરું ત્રણ લોકમાં એવા કો થાય નહીં વાળ રે એવા કો થાય નહીં વાળ રે આજે તો મેં મને ઓળખ્યો એક અનાદિ અનંત શું મારો આવે નહીં અંત પણ આપણું સ્વરૂપ આપણી સ્થિતિ એ પોતાની અનુભૂતિ હોય પોતાનો અનુભવ હોય તો આ વાત છે બાકી તો આપણે અંતને જ માનવાના છે અવાજ આવા સસીદાનંદ સ્વરૂપ છે દેહ આવે અને જાય સસીદાનંદ સ્વરૂપ આત્માનું નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં ન થાય કારણ કે આ દેહ ને રૂપ છે અને નામ છે આત્મા અખંડ ગમે માં જાય આત્મા જ હોય પશુમાં જાય કે માનવમાં આવે દેવમાં જાય દાનવમાં જાય આત્મા એ આત્મા આત્મા જ હોય નામ અને દેહનું નામ ફરે પશુ કહેવામાં આવે પણ અહીં મુખ્ય વાત મન બુદ્ધિ પર માલતા હું તો કાળનો કાળ ક્યાં વયો જાવ પછી કાળના કાળ હશે શ્વાસો શ્વાસની અંદર સમાય જાય 1 મિનિટની અંદર 15 શ્વાસા છે આપણે ક્યારે અહેસાસ કર્યો ક્યારે અનુભવ કર્યો એમ બેઠા પછી આપણે આમ બેઠા હોય કેટલો શ્વાસો લેવાય છે કેટલો આઘો જાય છે ક્યાંથી ક્યાં પાસા વળે છે કેટલેક જાય છે એવા 15 શ્વાસા 15 ને બીજા 15 30 45 એમ એવા 90 શ્વાસા ભેગા કરીએ ને એક શ્વાસની અંદર તો આ કાળનો અનુભવ થાય છે સેજ છે હાવ તો નહીં શ્વાસો શ્વાસની અંદર સમાવાની વાત છે હું તો કાળનો કાળ દેહ આવે ને જાય એક અનાદિ અનંત છું લંબા વાળો લંબાણ ટૂંકાણ વાળો નથી પણ આને ધ્યાન દ્વારા સમજવા પડે શ્વાસો શ્વાસની ક્રિયા કરીએ ને પછી શ્વાસની અંદર સમાઈ દેવો પડે શ્વાસની જેમ 1 મિનિટની અંદર 15 શ્વાસા છે એક શ્વાસો લેવાનો ખાલી 1 મિનિટની અંદર પછી 2 મિનિટની અંદર અનુભવ કરવો એની વાત છે
કઈ ન કરવું એની વાત નથી, જેને સમજવું હોય એને માટેની વાતો છે. જો પોતે પોતાનો આનંદ લેવો હોય, અરે બાપુએ વાત કરી ને ભાઈ આ છેલ્લે કોઈ ન સમજ્યું તો સંતોએ સંગીત દ્વારા એને રેલાવી દીધું, મોજ આવી જાય એમ તાલ ની આરે, એટલું જ. પછી વાણી હું કહેવા માંગે એનો આપણે અર્થકારી ન કરી, વિચાર ન કરી. વેદ ઉપનિષદો પુરાણો શાસ્ત્રો છેલ્લે સંતો હાવ ટૂંકાણમાં વાત લાવી નાખ્યા, પણ આપણે સમજવાની કોશિશ કરીએ. બાપુએ લૌકિક વાત પણ હોત કરી ને, લૌકિક આપણે પોતે પોતાનું ચિંતન નથી કરતા, આપણે મલકનું ચિંતન વધારે કરીએ. આપણા સ્વરૂપનું આપણા આત્માનું ચિંતન કરીએ આપણે કે આપણે શું થાય અહીંથી ગયા પછી, હાલમાં આપણે શું થઈ રહ્યું છે એનો વિચાર કરીએ આપણે. કામ કઈ આવવાનું છે, ઘરના રોટલા ખાઈને આપણે બહાર કઈ આપણે નિંદણ કરતા હોય, કામ ન આવે એમ હોય. દાસ પૂરણ કહીને સાધુ પુરુષનો સંગ કરીને સાંભળતું શાસ્ત્રોનો સાર, દેહ અભિમાન દૂર કરીને વિવેક વિચારથી તું વિચાર કરી લે. કમાણી કઈ કરવાની છે? આ ભજનની કમાણી, સત્સંગની કમાણી, કે આપણે ભેળું ભાતું કયું આવવાનું છે. દેહ અને આવે ને જાય, પણ આત્મા આવતો જાવતો નથી, એનો આપણે અહેસાસ અનુભવ કરવો પડશે ને. હાસી કમાણી છે. હમણાં ગોપીચંદ ની વાત કરી ને, કેવા વૈરાગ ની વાત કરી, ત્યાગ ની વાત કરી કે બેટા 12 વર્ષ તું રાજ ભોગઈ, રાજપાટ નો આનંદ લે, પછી ભેખ લેજે એમ. માતાને પાછો ઉપદેશ આપે, ગોપીચંદન આપે છે કે આ નાભીમાંથી શ્વાસ પાછો વળશે કોને ખબર? માં હાલ જ ભેખ લઈ લેવાની જરૂર હોય, ઇસી મિનિટે ભેખ લે. આપણે ભેખ નથી લેવો, પણ સંસારની અંદર રહેવા છતાંય વૈરાગ્ય ભાવ તો હોવો જોઈએ ને, ત્યાગ ભાવ હોવો જોઈએ. છોડી દેવાની કોઈ વાત જ નથી, કોઈ કઈ છોડતું જ નથી કારે. ક્યાં રે કોઈ કઈ છોડ્યું નથી. આ સમજવાની વાત છે, મન નહીં. ગામથી 12 વાગે ત્યાં ઉભું નથી થતું, આ બધું દોઢું થાય. સંસારી નો એટલો આશ્રમમાં હોય, જોશ ને તમે તો હું છોડી દીધું. મોરેરી બાપુ ફેર બોલ્યા હતા, અમારા ભંડારીયા માર્ગી સમાજમાં સાધુમાં ભંડારો હતો ને, આશ્રમો એ ત્યારે આવાસ બની ગયા એમ, આવાસ. હું તો 2-3 મહિને ઘુમરી અસડ્યો હતો, કારણ કે કોઈ સંતો મહાપુરુષો કઈક બોલે ને એની વાણીમાં તોલ બહુ હોય, મરમ બહુ હોય. ગોતતો મેં આશ્રમ એટલે આવાસ એટલે હું, આવાસ કોને કહેવાય? આવાસ એટલે રેસિડેન્ટ, સોસાયટી મોટા સાર્વજનિક રહેતા હોય ને બધા, એને આવાસ કહેવાય કે બિલ્ડિંગ ની અંદર. એનો અર્થ ત્યાં કંકાસ હોય. ભજન ન હોય શું થાય? આવાસ બની ગયો ને, લેતી લેતી માથાકૂટ જ હોય, ગુરુ છેલ્લો બાદતા જ હોય. ગુરુ છેલ્લા કયો ન માને ને તો સેવક કાપતો હોય પછી, અને ગુરુ સેવક સામે સામે બે લડતા જ હોય. સેવક ગુરુ નું કયું ન કરે, સેવક કામ કરતો હોય, આ છેલ્લો આવો છે તો આવાસ નહીં બીજું શું? ઈ ટૂંકાણમાં બોલી ગયા, પણ વિચાર કરવો ન પડે રે કે આપણે શાંતિથી રહી છે, ગામથી બહાર આવ્યા તો પછી આપણે એને હક લેવા દઈએ છીએ, ઈ જોવાનું નહીં હોય. પાછું બે બાજુ અન્યોન્ય હોય. હાવ નકરું બાપુ બાજુ ન હોય ને હાવ કાંક સદગ્રસ્ત બાજુ નકરું ન હોય. તો પોતે પોતાનો વિચાર જાજો કરવાનો કે આપણે માનવ દેહ અતિ દુર્લભ મળ્યો છે. વારાઘડે આવવા જવા વાળી વસ્તુ નથી. આ કઈ આમાંથી સૂકી જાય ને પછી ક્યાં નાખી દે નક્કી નહીં. પાછા
ઘણા એમ કે ને ભાઈ માનવ દેહ મળ્યો પછી માનવનું માન મળે, માનવનો માનવ દેહ મળે, એવું નથી. ચૂકી હોય જાય, કુકર્મ વધારે થઈ જાય ને તો અમે ચૂકી જાય પાછા. એટલે સત્કર્મ સંગત કરવાનો, સત્કર્મ પાછું એ જ મોટું ભરવાનું છે. તો શ્વાસો, શ્વાસની સાધના છે, ધીરે ધીરે સાધના કરવાની, ભજન કરવાનું, પણ પાયો મજબૂત કરવાનો સંયમનો. શ્વાસો રોકાશે નહીં કારે, સંયમિત જીવન નહીં હોય ને તો શ્વાસો રોકાશે નહીં કારે. કારણ કે દવારો દવારની અંદર બધા દેવો બેઠેલા છે, એ દવારો તાકાત આપણે લઈને વેડ ફેર્યા છે. તો એક અનાદિ અનંત શું મારો આવે નહીં અંત, કાયા સાથે કઈ લાગતું નથી મને ભજે મોટા સંત. કાયા હાથે ઘણું આખું વળગી ગયું હોય, આપણે કોઈ કઈ કહે તો ગમતું નથી આપણને, ગમે આપણને કાયા ક્યારે લાગતું નથી, કે કોને ન કર ન બોલવાનો અક્ષર આપણને બોલી જાય, આપણે કહી દઈએ સામે વાળાને લાગે, સામે વાળો આપણે કહે આપણને લાગે, આપણે ગાય ગાય જાણીએ ખાલી, કાયા સાથે કઈ લાગતું નથી. કેટલું કેટલું લાગે છે, પણ અનુભવ કરીએ શ્વાસો હારે કઈ લાગતું નથી, ક્યારે ખ્યાલ આવે અને કેટલો આઘાત છે, આપણે કેટલા નજીક છે. આપણી માનસિકતા આખી ફરી જાય, આપણું માઇન્ડ આખું ફરી જાય. કોઈક એવા અક્ષરો કે ને કોઈક નિંદા કરે ને, પણ આ વિવેક, વિવેક શીખવાનો, સંતોની સંગતમાં રહીને કમાણી કઈ કરવાની છે, કમાણી કરી લેવાની, હાસી કમાણી, એ સાથે કામ લાગશે. એટલે મન બુદ્ધિ પર માલતા, હું તો કાળનો કાળ, પણ સ્થિતિ કઈ છે મન બુદ્ધિ, બુદ્ધિ જ્યાં સુધી વિચાર કરે છે ને આ બધું, ત્યાં સુધી કાળના કાળને લાગુ ન પડે કઈ, કારણ કે બુદ્ધિ ડાપણ કર્યા કરે ને ત્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત થાય એવું નથી. એટલે બુદ્ધિથી પર વસ્તુ કોઈ છે આત્મા, એનો જો અનુભવ કરવો હોય તો ધ્યાન કરવાનું. પણ આ કારે જાય, અંધારું જાય નહીં ઉલેસ તારે, ભલે કોટી જુગ જાય રે. રાજવાને ના ઉભું રહે, રાજવાને ના ઉભું રહે, જ્યારે દિલમાં દીવો થાય રે, એ જ્યારે દિલમાં દીવો થાય રે. આજે તો મેં મને ઓળખ્યો, શંકર સમાધિ માલીન છે, થયું આત્માનું ભાન રે, થયું આત્માનું જ્ઞાન રે. અંધારું જાય નહીં ઉલેસતા, ભલે કોટી જુગ જાય. આની અંદર અંધારું એટલું બધું છે ને, ગુફાની અંદર અંધારું બહુ હોય, ગુફામાં ગયા હોય ખબર હોય, મોટી મોટી પહાડોમાં ગુફા હોય ને, એમાં તલવાડ્યું મારો કે બંદૂક ફોડો અંધારું જાય ને, પણ એક દીવો કરો ને, મશાલ ચાલુ કરો એટલે અંધારું બધું વી જાય.
એ કહેવા ઊભું ન રહે. હું જન્મ જન્મથી કોટી વર્ષોથી કોટી યોગોથી અહીંયા શું કેટલી વાર લાગે? ખાલી મશાલ પેટાવો કે દીવો પેટાવો એટલે બધું અંધારું હોય જાય. એમ આમાં વિવેક જયારે આવી જાય ને તે બધું અંધારું હોય જાય છે. આ તો દયા છે ગુરુદેવની, જેને થયું બ્રહ્મનું ભાન. બ્રહ્મનું ભાન એટલે આત્માનું. આની અંદર લાખો આત્માઓ જીવે છે. એની અંદર આ શરીરની અંદર એક આત્મા ખાલી નથી. એનો વિવેક કરવાનો. થયું આત્માનું ભાન, થયું આત્માનું જ્ઞાન, એ આત્માનું જ્ઞાન કરવાનું છે. જેમ બાર આ લાખો કરોડો જીવો છે ને, એને શરીરની અંદર લાખો કરોડો જીવો છે. એની અરે વિવેકથી વર્તન કરવાનું છે, તો જીવન બની જાય. ગમે એટલા ભજન ગાહો, ગમે એટલા ગાહો, ગમે એટલે સાંભળશું, ગમે એટલું કરશું, તો નહીં કઈ વળે. જો આને નહીં સમજીએ ને તો આની અંદર આત્મા રહેલા છે એની વાત છે. આ શરીરની અંદર એને સમજવાના છે આપણી ઓથે.